નવાયાર્ડ વિસ્તારમાં રોગચાળો માથું ઉચકી રહ્યો હોવાની દહેશત વચ્ચે તંત્ર નિંદ્રાધીન હોવાની બૂમ ઉઠી છે। નવાયાર્ડ વિસ્તારમાં આવેલ ઠાકોરજીની ચાલમાં ઘરે ઘરે બીમારીના ખાટલા છે। દૂષિત પાણીના કારણે વિસ્તારમાં રોગચાળોનો વાવર ફૂંકાયો છે। દૂષિત પાણી અંગે વારંવાર રજૂઆતો પછી પણ તંત્રની આંખ ન ખુલતા 40 થી 50 લોકો બીમાર છે। કોલેરા, મલેરિયા અને કમળા જેવા રોગો માથું ઉચકી રહ્યા છે તેવી દહેશત સાથે રહીશોએ તંત્રની બેદરકારી હોવાના આક્ષેપો ઉઠાવ્યા છે। છેલ્લા 10 દિવસથી મારા બે બાબા સંદીપ હોસ્પિટલમાં હતા। અત્યાર સુધી એમને આરામ થયેલો નથી। ₹70,000 તો મેં ખર્ચી ચૂક્યો છું। આખરે મારા છોકરાઓને મટેલ નથી તો હું કાલથી છેલ્લા સ્ટર્લિંગ મેં બંનેને પાછા દાખલ કરી દીધેલા। બીમાર મેલેરિયા અને ટાઇફોઇડ, બંનેને ટાઇફોઇડ ને મેલેરિયા થયેલા છે। હા, અને બંનેને 105 110 ડિગ્રી તાવ રોજનો ચાલુ જ હતો। બસ તાવ ઉતરવાનો, બસ આ રોગચાળો, આ પાણી ને બધું દૂષિત હવામાન ને પાણી બધું જ અહીંયા છે છેલ્લા મહિનાથી। હા, 1 મહિનાથી છેલ્લા રજૂઆતો બધી ઘણી વખત કરી ચૂક્યા છે પણ અત્યાર સુધી એનું કોઈ ડિસિઝન આવેલું નથી। પાણી બધું ગંદુ આવે છે ને એટલા માટે 15 મહિનાથી આવે છે ગંદુ। બાળકો બે અને મારી પત્ની કૈલાસબેન છેલ્લા લગભગ 1 અઠવાડિયાથી ટાઇફોઇડથી પીડિત છે અને એમને એડમિટ કરવામાં આવેલ છે। બધાને અલગ અલગ દવાખાનામાં એડમિટ કરેલ છે અને હું છેલ્લા અઠવાડિયાથી એટલો બધો પરેશાન છું કે મારે ધક્કાધુક્કી ખાવાનું, આર્થિક રીતે પણ બધા ખર્ચા પહોંચી વળવા સક્ષમ નથી। એટલા માટે હું મીડિયાને તથા સર્વને રજૂઆત કરું છું કે આ પાણીનો નિકાલ, જે ગંદુ દૂષિત પાણી છે એનું કંઈક તો કોર્પોરેશનને આગળ પણ જણાવેલ હતું, રિપોર્ટિંગ કરેલું, ત્યાર પછી આગળ કંઈક એમણે કાર્યવાહી કરેલ નથી। હજુ દૂષિત પાણી આવવાથી બાળકો રોજનું 1 પેશન્ટ દવાખાને જઈ રહ્યું છે। એનો પ્રોબ્લેમ છે, અમને ચોખ્ખા પાણીનો પ્રોબ્લેમ છે, પ્રેશરનો પ્રોબ્લેમ છે, ત્યારે એમણે આચારસંહિતાનું બહાનું કાઢીને એવોર્ડ કરવામાં આવ્યા। ઇલેક્શન પણ પતી ગયું, હવે આચારસંહિતા પતી ગઈ છે, ચૂંટણી પતી ગઈ છે, હજુ પણ આ અમારો પ્રોબ્લેમ ચાલુ છે, અમારો કોઈ નિકાલ આવ્યો નથી। વિસ્તારના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ પણ નવાયાર્ડમાં રોગચાળો ફેલાયો હોવાનું સ્વીકારતા મતના રાજકારણમાં લોકો પીસાતા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો। મારા વોર્ડમાં ઇલેક્શન વોર્ડ નંબર 1માં નાણાવટીની ચાલથી લઈને શ્રીરામનગર સુધી એની અંદર દરેકે દરેક વિસ્તાર આવી જાય છે। સ્લમ વિસ્તાર છે અને આમાં ઉભરાતી ગટરો અને એના લીધે પીવાનું પાણી જે ગંદુ આવે છે, જે દૂષિત પાણીના લીધે એક ઘેર બીમારી છે। અને આની રજૂઆત છેલ્લા 1 મહિનાથી, જ્યારથી ગંદુ પાણી ચાલુ થયું છે ત્યારથી 1 મહિનાથી સતત સવારે 8:30 થી મારી રજૂઆત હોય છે। એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ અમારું વોર્ડ નંબર, વહીવટી વોર્ડ નંબર 7 નું છે, એમાં સવાર ઉઠીને મારે પહેલો ફોન આ વિસ્તાર નામજોગ વિસ્તારના રહીશોના નામજોગ લખાઈએ છે, તેમ છતાં બપોર સુધી, સાંજ સુધી એનું કોઈ કામગીરીનું રિઝલ્ટ મળતું નથી। ખાલી સેનેટરી વિભાગ તરફથી સેમ્પલ લેવડાવવામાં આવે છે। જ્યાં અમે ઉભા છે ત્યાં આગળ 14/4 થી ગંદુ પાણી આવ્યું અને 15/4 મેં સેમ્પલ લેવડાય ત્યારે 20 સેમ્પલ લેવડાયેલા, 20 ફેલ હતા, પછી 10 ફેલાયા, પછી 8 ફેલાયા। 1 મહિનાથી આ લોકો જે લેબોરેટરી વાળા છે 3 કલાકની અંદર એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં રિપોર્ટ મોકલી દે છે, પણ જે એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ વાળાએ કામ કરવાનું હોય એ સદંતર નિષ્ફળ જાય છે। બારમાં એક પણ કર્મચારી અત્યાર સુધી અને મારી રજૂઆતને ધ્યાનમાં પણ નથી લેતા। અને આજે જે બીમારી છે એમાં સૌથી વધારે બાળકો બીમાર છે। હમણાં વેકેશન ચાલે છે, દરેકે દરેક બાળકો પાણી પીને બીમાર થયેલા છે, નાના મોટા બાળકો જ છે બધા। અને એમાં વધારે પડતો પાણીથી કમળો અને ટાઇફોઇડ અને જે મેલેરિયા ને એ બધું ઝાડા ઉલટી ને કોલેરાના જે કેસીસ છે, જે બધી ખાનગી હોસ્પિટલો છે એ બધી ભરચક છે અને લગભગ 50 થી ઉપર 7500 જયારે સર્વે કરીએ ને તો ઘેર ઘેર બીમારી છે। અને આ આરોગ્યનું જે અમારું દવાખાનું છે એની બેન બી ફરે છે, એટલે બેનની જોડે પણ રિપોર્ટ અહીં ના હોય, પણ ખાલી અહીંયા સેમ્પલ લેવડાવે છે ને અત્યારે તમે આયા તો આ પાવડર છાંટવાની કામગીરી થઈ। જ્યારે રોગચાળાના વાવર વચ્ચે તંત્ર સેમ્પલ લઈ સંતોષ માની રહ્યું છે। આજે પણ સેનેટરી વિભાગ દ્વારા ઠાકોરજી ચાલમાંથી સેમ્પલ લેવાયા હતા। સેનેટરી વિભાગના કર્મચારી પણ દૂષિત પાણી આવતું હોવાની વાતને સમર્થન
આપી રહ્યા છે, ત્યારે લોકોને ક્યારે રાહત મળશે તે એક સવાલ છે. નવાયાળ વિસ્તારમાં ઠાકોરકોકા સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ગંદુ પાણી આવતું હતું. એની પહેલા પણ વહી લીધું ને સેમ્પલ લઈને લેબોરેટરીમાં આપ્યા. ત્યાંથી ચેક થયું ગંદુ પાણી હતું. એનો રિપોર્ટ અમે ત્યાં અમારી ઓફિસે મેન ઓફિસથી અમારે ત્યાં એન્જિનિયર સાહેબને આપીએ. અમે 4-5 વાર સેમ્પલ લીધા અહીંયાના. લગભગ મહિનાની અંદર 4-5 વાર લીધા. 20 સેમ્પલ અમે લીધા. હા 4-5 પહેલા બી તો પહેલી વાર લીધા તો 20 ફેલ આયા. પછી બીજી વાર લીધા તો 10 ફેલ આયા. બીજી વાર લીધા તો 7 ફેલ આયા. પછી છેલ્લી વાર લીધા તો 4-5 ફેલ આયા. આજે બી લીધા હા આજે પણ સેમ્પલ લીધા છે. હજુ આ લેબોરેટરીમાં જઈને ચેક કરીશ કેવું છે. પહેલા લીધા હતા એવું જ પાણી અત્યારે આવે છે, ફરક છે પાણી? હવે એ તો મને ખબર ના પડે. એ તો ત્યાંથી